હેલો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે છે શ્રાવણનો પહેલો સોમવાર અને મારે જવાનું છે મહાદેવના મંદિરે. તો ચાલો સાથે તમને પણ ટૂર કરાવું. મને આ બાઈક વધારે પસંદ છે ભાઈ. 100 રૂપિયા લાખની સંરક્ષક પહેરાઈ ગયો અને પછી આ હાઈવે પરથી પાણીના છાંટા ઉડે ને રિસોર્ટ આખો ખરાબ થઈ જાય એટલે આપણે બીજા રસ્તે જઈએ. આ બધા રસ્તાના ખાડા લીધે કાલે વલસાડમાં એક વિઘ્નહર્તાની મૂર્તિ તૂટી ગયેલી હતી, ખંડિત થઈ ગયેલી. આપણા અહીંયા રસ્તાનો બહુ પ્રોબ્લેમ એકદમ. ઔરંગા બ્રિજ આ છે અમારા એની સ્મશાન ભૂમિ. એક દિવસ બધે આવવાનું છે, મારે પણ આવવાનું છે. બતાવી મૂકું પછી મારાથી હવાયું નહીં હોય એવું બતાવવા સારું, એટલા માટે બતાવી દઉં. આ છે ગાઈસ વલસાડનું તડકેશ્વર મંદિર. આજે બહુ ભીડ છે, ઘણા લોકો આવેલા છે. હવે પહેલા લઈ લે બિલ્લીપત્ર, પૂજાનો સામાન. કેટલા પાના? 20 રૂપિયા. બહુ ઘણું પબ્લિક છે આજે તો, બહુ વધારે પડતું પબ્લિક છે. જોઈએ આપણે પહેલા દર્શન કરી લે મંદિર. શ્રાવણનો પહેલો સોમવાર છે એટલે પબ્લિક વધારે છે આજે. તડકેશ્વર મંદિરમાં મસ્ત ગાર્ડન પણ છે. આ છે ગાઈસ વલસાડ જિલ્લાનું તડકેશ્વર મંદિર. એના ઉપરનો મુંગટ વારંવાર બનાવવાની કોશિશ કરે પણ બનતા નથી. એનું કારણ છે મહાદેવને તડકો પસંદ છે, એટલા માટે મહાદેવનું નામ છે તડકેશ્વર મહાદેવ. તો ગાઈસ તડકેશ્વર મહાદેવની મહિમા કંઈ લખેલો છે. તડકેશ્વર મહાદેવનું શિવલિંગ એક ઝાડી જંગલમાંથી મળી આવેલું. એક નદી કિનારે જંગલ હતું. ઘણા લોકો દર્શન માટે ભીડ જમા થઈ ગઈ છે ગાઈસ અહીંયા. શ્રાવણના આખા મહિનાનો મેળો અહીંયા લાગેલો હોય છે. કંઈ ઘણી બધી શોપ લાગેલી છે. એમાં કંઈ મને કામ લાગે કંઈ વસ્તુ જોઈએ મળી જાય તો લઈ લે, અને તો કંઈ નહીં. નાના નાના છોકરાના કામ આવે એવી વસ્તુ વધારે મળે છે. મને કામ આવે એવી વસ્તુ કંઈ દેખાય નથી, અંદર બહાર નીકળી જાય. તમને મેળો લાગેલો એ બતાવું, મતલબ કે ચકડોર છે, ઝૂલો છે, એવું બતાવું તમને. આ છે ઝૂલો. કોને કોને બેહવાનું ગમે આમાં? ગાઈસ કઈ આ ટાઈમનો માહોલ છે તડકેશ્વર મંદિરનો અત્યારે હાલમાં. નાઇટમાં અહીંયા મેળો ચાલે. તમારે આવવાનું હોય તો આવજો, મજા આવે. ઘણા લોકો અહીંયા દર્શન કરવા માટે આવે. ઘરથી નીકળ્યો ત્યારે એકલો લાગતો હતો. અહીંયા આજુબાજુ બહુ પબ્લિક છે, મજા આવતી છે. આ મેળો 1 મહિના ઉડી રહ્યા અહીંયા ગાઈસ. શ્રાવણ મહિનો મજા જ વલસાડવાસીઓ માટે. પહેલો સોમવાર શ્રાવણ મહિનાનો મારા દર્શન થઈ ગયા સારી રીતે, મસ્ત. તમે પણ આવજો. થેન્ક યુ ગાઈસ. મને ફોલો કરેલો છે ઇન્સ્ટાગ્રામ પર. કેમ છો? મજામાં? ચાલો મળીએ. ચાલો ગાઈસ હવે આપણે ઘેરે જઈએ. મારા આઈટીઆઈ ના સર મળી ગયા છે, મળી લઈએ એમને. કેમ છો સર?
હું લઈ લેમ ગાઈસ પહેલા બનાના, કેમ કે ઘેરે બી કઈ નહીં બનાના. અંકલ કેળા કેમ આપ્યા? 40 મને 40 ના આપી દો ને. કાચા કાચા જેવા ના આપવાનું. 40 વાગે અંકલ 10 રૂપિયા આપવાના તમારે. ઓકે, અંદર મૂકી દે. હો પાણી બહુ ભરેલું છે, નીકળી જવું છે ગાડી. શિટ, ગાડી બંધ થઈ ગઈ મારી તો. ચાલુ તો કરવા પડે મારે. પહેલા ચાલુ કરી લે. ચાલુ થઈ ગઈ. હવે બંધ નહીં થવું છે ગાડી મારી. હવે તો નહીં થવા દેમ. મારે નહીં ઉઠાયા કરે. પાણીમાં ઉતારાઈ ગઈ એટલે અંદર સાયલેન્સરમાં પાણી ભરાઈ ગયું એટલે બંધ થઈ ગઈ. રસ્તામાં ગાડી બંધ થઈ ગઈ પણ ઘેરાઈ લઈ ગયા. ગઈ સારી કબર પર મારા કબર પર ખીલ નીકળી આવ્યો છે. આજે રીલ શૂટ કરવાનું ટેન્શન કે ખીલ દેખાયા કરે છે. તો પણ મેં વિડીયો શૂટિંગ કરવા જવા, વિડીયો ઉતારા ને પછી ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી દેવા એડિટ કરીને. હવે મેં વિડીયો એડિટિંગ કરા, આખો દિવસ વિડીયો એડિટિંગ કરા. અહીંયા 3 વાગી ગયા છે. એડિટિંગ કરા અને પછી ખાઈને જવા. થેન્ક્સ ફોર વોચિંગ. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હોય. જય શ્રી કૃષ્ણ. બાય બાય.